दादरा और नगर हवेली के सिलवासा में प्रस्तावित टाउन प्लानिंग स्कीम के विरोध में शुक्रवार को स्थानीय निवासियों ने शांतिपूर्ण धरना और एक दिवसीय अनशन किया। बाबीसा फलिया क्षेत्र के लोगों द्वारा आयोजित इस विरोध कार्यक्रम में बड़ी संख्या में नागरिक शामिल हुए। प्रदर्शनकारियों का कहना है कि यह योजना उनके जमीन, मकान और रोजगार पर सीधा असर डालेगी। उन्होंने आरोप लगाया कि पर्याप्त जानकारी और सहमति के बिना इस योजना को तेजी से लागू किया जा रहा है, जिससे लोगों में असंतोष फैल रहा है। इस दौरान कांग्रेस के प्रदेश अध्यक्ष भी मौके पर पहुंचे और स्थानीय लोगों से मुलाकात की। उन्होंने कहा कि पिछले 60 से 70 वर्षों में लोगों ने अपने घर और व्यवसाय खड़े किए हैं, लेकिन अब इस योजना के चलते वे असुरक्षित महसूस कर रहे हैं। उन्होंने यह भी आरोप लगाया कि केवल 60 दिनों का समय देकर लोगों से आपत्तियां मांगी गईं, जिससे आम लोगों को पूरी जानकारी नहीं मिल सकी। कांग्रेस नेता ने इस योजना को लैंड बैंक बनाने की योजना बताते हुए कहा कि इससे आम जनता को नुकसान होगा, जबकि बड़े निवेशकों और बिल्डरों को फायदा मिलेगा। उन्होंने यह भी कहा कि जमीन कटौती के साथ लोगों से डेवलपमेंट चार्ज के नाम पर बड़ी रकम मांगी जा रही है, जो आम परिवारों के लिए कठिन है। प्रदर्शनकारियों ने चेतावनी दी कि यदि उनकी मांगों पर ध्यान नहीं दिया गया तो आंदोलन को और तेज किया जाएगा। साथ ही प्रशासन से अपील की गई कि योजना लागू करने से पहले लोगों से चर्चा कर उनकी सहमति ली जाए। टीपी स्कीम जे टाउन प्लानिंग स्कीम જ્યારે વાત કરવામાં આવે છે, દાદરા નગર હવેલીમાં છેલ્લા 60-70 વર્ષમાં જે ડેવલપમેન્ટ જે કામો થયા, જે કોઈ ઘર બનાવ્યો, દુકાન બનાવ્યો, રૂમો બનાવેલી, ચોલ બનાવેલી વસ્તુ પર, તો એ અવ્યવસ્થા એને આપણે કહી શકીએ વસ્તુ લઈને, અને એને સુધાર વધારને કરીને એને એવું કહેવાય છે કે ભાઈ નગર હવેલીમાં એક પ્રોપરલી પ્લાન બને, એક ડિઝાઇન થાય કે જેમાં દરેક રોડ કનેક્ટિવિટી, ગટરની કે ગાર્ડનિંગની તમામ પ્રકારની સુવિધાઓ બને, એ વસ્તુ પ્રપોઝલ વાત આવે છે। પણ એવી કોઈ પણ દાદરા હવેલીમાં એવી કોઈ પણ સ્કીમ આવે જ્યારે, તો એ સ્કીમને લઈને જે એના પ્રદેશનું જે વહીવટીતંત્રનું કે જે વિસ્તારમાં જે કંઈ સ્કીમ યોજનાઓ લાવી રહ્યા છે, તો અને જે ઇફેક્ટેડ પરિવારો થઈ રહ્યા છે એ વિસ્તારમાં એ લોકોને જાણકારી આપવી જોઈએ। ઇવન જે એવું વાત આવે કે હવે આ ઇસ્યુને લઈને વહીવટીતંત્રએ આનંદ ફાનંદમાં આવીને એ લોકોએ ટીપી સ્કીમ ઘોષિત કરી દીધી અને 60 દિવસ સમય આપી દીધો। જ્યારે તમે ટીપી સ્કીમની તમામ પ્રકારના નીતિ, નિયમો, ગાઈડલાઇન બધું બનાવી જ મૂકેલું છે, રેડી જ છે, તો પછી 60 દિવસ સમય આપીને તમે આ જે લોભામણી વસ્તુ મૂકી રહ્યા છે કે ભાઈ તમે એમાં પોતાનો સુધાર વધાર કરો, એમાં હું તમે શું ચાહતા હશે, હું છે, તો આ તદ્દન દાદરાનગર હવેલી વહીવટીતંત્ર અહીંના લોકોને ગુમરાહ કર્યું છે। એની પાછળ બહુ સ્પેશિયલી સ્કીમ, આ પાછળની યોજના પાછળ આ એક દાદરાનગર હવેલીમાં લેન્ડ બેંક બનાવવાનું એક મોટું ષડયંત્ર છે, જેમાં 60-70% લોકોને નુકસાન છે અને 30% જે વેપારી વર્ગ છે, જે બિલ્ડર લોબી છે, જે લોકો ઇન્વેસ્ટર છે, જે લોકો જમીન લે છે, એ લોકોના રાતોરાત જમીનના ભાવો ઉચકાયા છે। આ સ્કીમ પાછળ તમે એ જો, આ એક પ્રી પ્લાનિંગ હતું દાદરાનગર હવેલી દમણ સાથે જોડવાનું। દમણમાં જે ઓલરેડી જે ટીપી સ્કીમો લાગુ થઈ ગયેલી એમાં લાવ્યા અને 2020, 21, 22માં એ લોકોએ એમેન્ડમેન્ટ કર્યા, નવા 2023માં GDR 2023 લાવ્યા। તમામ દાદરાનગર હવેલીના ઘરોને દુકાન, રૂમ, મંદિર, ચર્ચ, જે બધા જ વસ્તુઓ અવૈધ ઘોષિત કરી દીધા। હવે એની GDR લાવ્યા ને હવે 2025-26માં જ પાછું નવું એમેન્ડમેન્ટ લાવ્યું ને આ ટીપી સ્કીમ લાવ્યા। હવે શું છે કે આ સાઈડ જમીન લેવાના, જમીનનો પૈસા આપવાના, પણ એ જમીન પર 60-70 વર્ષથી જે ઘર, દુકાન, રૂમ, ચોલ જે બનેલી છે એના પૈસા ચૂકવવા નહીં પડે, જેના માટે એ લોકોએ GDR 2023 લાવેલા। અને હવે કહે કે ભાઈ હવે જેવા સાઈડ જમીન લેવાની વાત કર્યા છે, જેના કારણે જ આ 9-10 વર્ષમાં એ લોકોએ જતરી ભાવની વાત કરવાનું આવી, એ વધારો જ નહીં આવ્યો। જમીન લેવાના તમે 40% જમીન આજે, અને એ જમીનનો ભાવ આપવાનો તમે 2015નો। વાહ! તમે એ જમીનને લઈને એ જમીન તમે લેવાના અને એ જ જમીન પર ડેવલપમેન્ટ કરવાનું તમે પ્રાઇવેટ લોકોને આપવાના। એટલે એમાં અધિકારીઓ અને જે વેપારી વર્ગની ચાંદી। એની સાથે સાથે તમે એ પણ જો કે દાદરાનગર હવેલીમાં મને એ સમજ નથી પડતી કે દાદરાનગર હવેલીમાં જે બી સ્કીમો આવે છે, આવી જ્યારે સ્કીમ, જ્યારે યોજનાઓ બની રહી હતી ત્યારે સાંસદ ક્યાં ઊંઘી ગયેલા? ત્યારે જ્યારે ટીપી સ્કીમ બની રહી હતી, કે જ્યારે આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે એ લોકોની જવાબદારી હતી કે આવી બધી સ્કીમો આવી હતી, આવી બધી યોજનાઓ લાવી હતી, ત્યારે નગરપાલિકા બધી ક્યાં હતી?
ચૂંટાયેલા લોકો ક્યાં હતા અને સત્તા પક્ષના નેતાઓ ક્યાં હતા? અને જ્યાં સ્કીમ બન્યા બાદ તમે કહી રહ્યા છે, સંસદમાં બોલી રહ્યા છે, એક સાઈડ એ લોકોની સરકાર જ છે, જે સાંસદ બીજેપીના સાંસદ છે એમની જ સરકાર છે, એમનું જ વહીવટતંત્ર છે, એમની જ નગરપાલિકા છે, એ પોતે સાંસદ છે, એમનું જ વહીવટતંત્ર છે, એ સંસદનો ગુહાર લગાવે છે કે ભાઈ ટીબી સ્કીમ આમ થાય છે, તેમ થાય છે, લોકો અરે ભાઈ વિરોધ કરે છે. હવે રજૂઆત વાત કરું છું, એના પહેલાં તમે 2-3 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ પહેલાં તમે આ બધી સ્કીમ યોજના બની રહી હતી, ત્યારે તમે ક્યાં હતા? સાંસદ આજુ બી આ અહીંના લોકો એસટી કમિશન સુધી પહોંચ્યા, પોતાનો સૌ ખર્ચે કરીને 100-150 લોકો જેટલા પહોંચ્યા. એસટી કમિશન ગુહાર લગાવે, સાહેબ અમારા ત્યાં અસ્તિત્વ, અમારી સંસ્કૃતિ, અમારી ધરોહર, અમારો ઇતિહાસ ખતમ થઈ જવાનો, અમને બચાવો. ત્યારે અમારા સામે सांसद कॉल आवे कि जो 100-150 लोग जो आए हैं उनके साथ मैं भी हूँ. गजब बात છે वस्तु पर. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમને ધ્યાનમાં આવ્યું કે इस मुद्दे को लेकर मैं संसद में उठा रही हूँ. જ્યારે પોતાની વોટ બેંકની રાજનીતિ ઓછી થવા લાગી ત્યારે સંસદમાં રજૂઆત વાત કરે છે કે આ ટીબી સ્કીમનો વિરોધ છે ને આમ છે ને તેમ છે. પ્રભુ આજે શું ધરના પ્રદર્શન હતું આ લડત કાં સુધી? જો એક ઉત્સાહ તમે મને હમણાં દુઃખની વાત એ કે દાદરા નગર હવેલી આ ઇફેક્ટેડ 3 ગામો છે, બહુલ આદિવાસી વિસ્તાર. આ વિસ્તાર જો છે, એક સાઈડ સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશના માલિક છે અને એ માલિકોને પોતાના હક અધિકાર માટે પોતાની જમીન, ઘર, દુકાન, પોતાની જે આસ્થાના જે સ્થળ છે, દેવી દેવોના જે મંદિરો છે, એ લોકોને સંરક્ષણ માટે, બચાવવા માટે લડાઈ લડવાની વાત આવે તો ગામડાના સેવાળે ખાડી કિનારે બેસીને એ લોકોને એક દિવસીય ધરના પ્રદર્શન કરવા પડે. એનાથી વધારે દુઃખની વાત શું? આ વિસ્તારમાં સાંસદ આદિવાસી, આ વિસ્તારમાં 90% જિલ્લા પંચાયતમાં 99% સરપંચ લઈને જિલ્લા આદિવાસી ચૂંટાયેલા લોકો, જિલ્લા પ્રમુખ આદિવાસી, ઉપપ્રમુખ આદિવાસી, કાઉન્સિલરો, તમામ 90% નેતાગીરી આદિવાસીઓને અને જે 30-40 વર્ષ પહેલાં જે અમુક 1 ગુંઠા 2 ગુંઠા લેવાના જે લોકો છે, કોઈ બિહાર સંગઠન, કોઈ યુપી સંગઠન, કોઈ હિન્દુ સંગઠન, ક્યાં ગયા? આજે 50% હિન્દુ સમાજના ઘર, દુકાન, રૂમ તૂટી રહ્યા છે. ત્યારે આ તથાકથિત હિન્દુવાદી સંગઠનો, આ તથાકથિત હિન્દુવાદી ભાજપા ક્યાં છે, જે હિન્દુવાદીઓના નામ પર વોટ બેંકની રાજનીતિ ચલાવી રહ્યા છે? આવો બધા હિન્દુઓના ઘર તૂટી રહ્યા છે, હિન્દુઓનું રૂમ તૂટી રહ્યા છે. આ બિચારો બેઘર થવાના, આદિવાસીઓને રાજનીતિ કરાવવા, આ બધા સેંકડો આદિવાસીઓ છે, આદિવાસીઓ બેઘર થઈ રહ્યા છે, આદિવાસીઓ નામ પર વોટ માંગી રહ્યા છે. ક્યાં છે તમે? આવો હમણાં. અને એની સાથે સાથે મારે એ બી કહેવું છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જ ગળામાં ભાજપનો પટ્ટો પહેરીને વોટ માંગવા માટે નીકળી પડે છે. તો જેટલા આ લોકોના જે નેતાઓ જવાબદાર છે એટલા જ એ જે મંડળી ફરતી છે ચૂંટણીમાં એ બી જવાબદાર છે. અને ખરેખર એ લોકોને ન્યાય અને હક અધિકાર આપવાનો, તો આજે એ લોકોની લડતમાં તમે બધા સાથ આપો, આ જ અમારી માંગણી છે. સાથે એની સાથે વહીવટતંત્રએ જે પોલિસી લાવી રહ્યા છે, અમારું તો સ્પષ્ટ નિવેદન છે, સૂચના પણ છે અધિકારીઓને કે તમે એવી કોઈ બી સ્કીમ લાવો, કોઈ બી યોજનાઓ લો, સ્વાગત છે, ડેવલપમેન્ટ માટે અમે ના નથી પાડતા, પણ તમે એવી રીતે નહીં ડર ભયની દાદાગીરીથી. લોકશાહી છે ને, વહીવટતંત્ર છે, વહીવટતંત્રને એ ધ્યાન હોય કે ભાઈ સંવિધાન છે, હજુ બી લોકશાહી છે, સાચું જૂઠી તમે નહીં ભલે માનતા હોય. આજે જે હિસાબથી પ્રદેશમાં ઓટોક્રેસી ચાલી રહી છે, કોઈ બધું ડિસિઝન દમનથી આવે, બધું ડિસિઝન ઉપરથી આવ્યા, ઉપરથી જવાનું તો કાયદો છે કે નહીં, કાનૂન છે કે નહીં, સંવિધાન છે કે નહીં? અને કહી દો કે ભાઈ પ્રદેશમાં કાનૂન અને સંવિધાન નથી, તો અમને ખબર પડે. અગર કાનૂન અને સંવિધાન દાયરામાં જો તમે જે નહીં કરવાની વાત આવતા હોય તો તમે અમને કહી દો કે ભાઈ દાદરાનગર હવેલીમાં લોકશાહી નથી, દાદરાનગર હવેલીમાં લોકતંત્ર નથી, કોઈ કાનૂન નથી અને કોઈ સંવિધાન નથી, અમે અમારા હિસાબથી ચાલશું. તો પછી અમને ખબર પડે અને ત્યાર પછી અમારે લોકોએ જનતાએ નિર્ણય લેવાનો કે અમારે શું કરવાનું. આ લડત માટે અમે આ તમામ સાથીઓને, આદિવાસી સમાજ થઈને 1-2 ગુંઠાળો તમામ સાથીઓ એમ બધા છે કે આ વહીવટતંત્ર બિલકુલ નફ્ફટ છે, એ બિલકુલ જાડી ચામડી થઈ ગયેલી છે. એ લોકોને અહીંયા કોઈ ડાયરેક્ટ સાંભળવાનું નથી. આ બધા પરિવારોને કે આજ સુધી કેટલી એવી ઘટના બની છે, કેટલા લોકો અહીંયા સુસાઇડ કર્યા છે, વહીવટતંત્રને કોઈ પડી નથી. આ તમામ સાથીઓને મારા આ મિત્રોને એક જ નિવેદન છે કે વહેલી તકે જલ્દીથી જલ્દી તમે હાઈકોર્ટમાં પહોંચો, હાઈકોર્ટમાં ગુહાર લગાવો અને હાઈકોર્ટના માધ્યમથી આ લડાઈ લાંબી છે, હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે એવી આ લોકોએ તૈયારી કરે તો જ આ લોકોની જમીન બચી શકે. અને એ પણ છે કે જે ટીપી સ્કીમ આવી છે એમાં સંશોધન થવું જોઈએ. આપણે એવું નથી કે ભાઈ રદ કરી નાખો, બંધ કરી નાખો, આપણે એવું નથી કહેતા, પણ એમાં સંશોધન જો તમે 40% જમીન લેવાના, એનો ભાવ આપવાનો તમે 2015નો, એ સાથે તમે કે જેનું ઘર છે એ ઘરના તમને કોન્ટ્રીબ્યુશન આપવાના, ડેવલપમેન્ટ સરકાર રોડ, લાઇટ, પાણીની વાત કોન્ટ્રીબ્યુશન જનતાએ આપવાનું.
આ કહે કે કોઈના 10 લાખ, કોઈને 20 લાખ, 1 કરોડ, 2 કરોડ, જેને કોઈ આપ જિંદગીમાં 10 લાખ રૂપિયા જોયેલા નથી, એ માણસ કાથી પોતાના મતલબ એક ક્લિયર થઈ ગયું કે નગરપાલિકા વિસ્તારમાં અગર ઘર રાખવું હોય તો તમને પૈસો આપવો પડશે, અને પૈસો નહીં આપશો તો એના પર 7% હિસાબથી વ્યાજ લઈશું, અને તમે 1 વર્ષમાં નહીં ભર્યા તો પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કે જે બી વ્યાજ આવે છે, કેમ કે અમને ખબર છે અમારા બાપ દાદા લોકોએ બળદગાડાની લોન લીધેલી 40, 50, 60, 70, 80 વર્ષ પહેલાં, તે અમે 40,000, 50,000 વ્યાજ હાથે હમણાં ભરી છે.